અમારે તાત્કાલિક તમને સામે રિસ્પોન્ડ આવશે. બીજું કે અમદાવાદ પોલીસ કમિશનર સાહેબે દરેક પોલીસ સ્ટેશનમાં, લોકલ પોલીસ સ્ટેશન જ્યાં સૌથી વધારે ક્રાઇમ આગળ વધતો હોય, ત્યાંના પોલીસ વિભાગને જે સામાન્ય જનતા આવે એને સાંભળવાની, યોગ્ય લાગે તો એફઆઈઆર દાખલ કરવાની, એફઆઈઆર દાખલ ના કરે તો એમાં પણ તમારે કમિશનર સાહેબ સુધી જવાનું. અને પોલીસ ઇન્સ્પેક્ટર જે પીઆઈ, જે પોલીસ ઇન્ચાર્જ હોય છે પોલીસ સ્ટેશનના, એ લોકોને રાતે 12 વાગ્યા સુધી બેસવાનો એમને ફરમાન જાહેર કર્યું, એ એમને સૂચન આપ્યું. આપણે સમજવું જ નથી. આજે ગુજરાત સમગ્ર ભારતમાં મહિલા દીકરીઓ માટે સુરક્ષિત છે. 7 કરોડના રેશિયામાં તમે જુઓ તો એનસીઆરબી ના ડેટામાં ગુજરાત નથી આવતું ટોપ 5માં પણ. તો એનો મતલબ એવો થયો કે ગુજરાતની પોલીસ એ એમના પોતાના જીવના જોખમે કામ કરી રહી છે. ડ્રગ્સ હોય કે અસામાજિક તત્વો હોય કે કોઈ, આપણે જોયું હતું કે સાલમમાં પોલીસ કર્મીઓના કેટલા પથરા પડ્યા હતા, કેટલા માર્યા હતા. એ સંવેદન આપણે ભૂલવાની નથી. આ પોલીસ કર્મી પણ આ એક માણસ જ છે. ઇક્વિપમેન્ટ ટેકનોલોજીની સાથે આપણે પણ આગળ વધી રહ્યા છીએ. તો એના માટે પણ અસામાજિક તત્વોને પણ આપણે એને બાનમાં લીધા છે ને એટલા જ માટે ક્રાઇમ જેટલો ઓછો બને એને નહિવત. કોઈ રાજ્ય 100% નથી હોતું બેન, એ તો આપણે પણ જોવું પડશે સ્વાભાવિક રીતે. પ્રેક્ટિકલ વિચારો તો અસામાજિક તત્વો ઉપર જે પણ પોલીસને એક્શન લેવાના હોય છે લઈ જાય. કોઈ વ્યક્તિ વિશેષના બચાવે તો જોઈ લો તમે, પણ એ ખ્યાતિ છે કાર્ડ લઈ સવાલ નિલેશભાઈ, અહીંયા એ છે કે પગલા રક્ષા લઈ લેવાય લો, છે, આપણે વગડા લઈ લો, 100% આપણી વાત તમે માનીએ છીએ, આપણે સૌ કોઈ બી જોઈએ ઘટના છે લઈ લો. નિલેશભાઈ. પણ પગલા લીધા પછી અસર કેટલી પહોંચે છે? પગલા તો લેવાય છે, આપણે સૌ એ જોતા હોઈએ છીએ કે અત્યારે પણ આપણે જોયું કે આ રખિયાલમાં જે થયું એમાં એ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, ધરપકડ કરાઈ છે, કાર્યવાહી કરાઈ છે, જે જગ્યા છે ત્યાં રિકન્સ્ટ્રક્શન કરાયું છે. પણ એના પગલા લીધા પછી અસર કેટલી? અસર થાય છે બેન. 23-24 ના, 19-20 ના, 20-22 ના આંકડા જોઈ લો અને 23-24 ના આંકડા જોઈ